ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકારણ પોતાની નિમ્ન કક્ષાઓ પાર કરીને જાણે પાતાળ લોકમાં સમાવાનું કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અમે આવું શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનો ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ એવું દાવો કરી રહ્યા હતા કે ઉનામાં એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે અને આ ગોળીબાર ભાજપ દ્વારા કરાવવામાં આવ્યો છે એવા આરોપ પ્રવીણ રામ દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા। એવા વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં ગોળીબારના દ્રશ્યો જોઈ શકાય છે, પરંતુ આ આખી ઘટના જ્યારે પોલીસ તપાસમાં આવી, પોલીસે આ આખી ઘટના વિશે તપાસ કરી ત્યારે હકીકત કંઈક બીજી જ સામે આવી। હકીકતમાં પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે આ ગોળીબાર કોઈ અન્ય દ્વારા કે ભાજપ દ્વારા પ્રેરિત નહીં, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા જ કરાવવામાં આવ્યો હતો અને આ સસ્તો પબ્લિસિટી સ્ટન્ટ કહી શકાય કે ગંદુ રાજકારણ કહી શકાય એ પ્રકારનો હતો। આખી ઘટનાને લઈને પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। પોલીસ તપાસમાં જે સામે આવ્યું તેના વિશે વાત કરવામાં આવી છે। અહીં સાંભળીએ આખી ઘટના વિશે પોલીસ શું કહી રહ્યા છે। ગઈકાલે રાત્રે લગભગ 9:45 આસપાસ અજયભાઈ બાંભણિયા, જે ઉનાના રહેવાસી છે, એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી એક ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે। આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે। એઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે એમ રજૂઆત કરતા હતા। એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા, જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે। ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં તેમને જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને, ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા। સમગ્ર આક્ષેપોનું પોલીસે એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડિવિઝનના ડીવાયએસપી અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો, એમને કરેલા આક્ષેપોનું ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે। એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી, કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એ એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી એફએસએલની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક, ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યેનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે। અહીં તમે પોલીસને સાંભળ્યા, જે ઉનામાં ગોળીબારની ઘટના હતી તેના વિશે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ગોળીબાર ખુદ આમ આદમી પાર્ટી દ્વારા જ કરાવવામાં આવ્યો હતો। પોતાની સસ્તી પબ્લિસિટી કહી શકાય કે ગંદુ રાજકારણ કહી શકાય, પરંતુ આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આટલી નીચલી કક્ષાએ ઉતરવું પડશે। શું રાજકારણ આટલું ગંદુ બની ગયું છે? જે પ્રમાણે પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જો એ જ હકીકત છે તો પછી આમ આદમી પાર્ટી ખૂબ જ ગંદા રાજકારણ પર ઉતરી ગઈ છે। આખો વિડીયો સામે આવ્યા બાદ, પોલીસની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ જે સ્પષ્ટીકરણ સામે આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।